વડોદરાની ગોત્રી જેએમઆરએસ હોસ્પિટલમાં નર્સિંગ સ્ટાફની ગંભીર બેદરકારી સામે આવી। જરૂરી ચેકિંગ વગર બીજા દર્દીના બ્લડ ગ્રુપનું પીડિતા લોહી ચડાવી દીધું। ટીબીના રોગથી પીડાતી અને હિમોગ્લોબિન ઘટી જતા આણંદના ભેટાસીની પરિણીતાની સારવાર અર્થે ગોત્રી જેએમઆરએસ હોસ્પિટલમાં લાવવામાં આવી હતી, જ્યાં પરિણીતાને અન્ય દર્દીનું લોહી ચડાવાયું હોવાનું ખુલ્યું। બનાવને પગલે પરિવારજનોએ હોસ્પિટલમાં ભારે હંગામો મચાવ્યો। દર્દીના સગા બ્લડ બેંકમાંથી બ્લડ લેવા ગયા અને નર્સ અન્ય દર્દીને ચડાવવાનું બીજા બ્લડ ગ્રુપનું લોહી પીડિતાને ચડાવી દીધું। દર્દીના સગા બ્લડ લઈને આવ્યા અને નર્સિંગ સ્ટાફ ચોંકી ઉઠ્યો। જોકે તે પહેલા કેટલાક ml લોહી પીડિતાને ચડાવી દેવામાં આવ્યું હતું ને પીડિતાની તબિયત લથડી આઈસીયુમાં ખસેડી સારવાર અપાઈ। હોસ્પિટલ તંત્ર સામે ઉદાસીનતાના આરોપો લગાવવામાં આવ્યા। ઘટનાની જાણ થતાં ઉચ્ચ અધિકારીઓ દોડી આવ્યા। દર્દીની હાલતને લઈને ચિંતાજનક સ્થિતિ ઊભી થવાના આદેશ, જવાબદાર સામે કડક કાર્યવાહી કરવાની દર્દીના સગાની માંગ। આ ઘટનાએ આરોગ્ય સેવા ઉપર ફરી પ્રશ્નચિહ્ન ઊભું કર્યું છે।